અમદાવાદમાં શુક્રવારે જ્યારે આગ વરસતી ગરમી પડી શકે છે તો હવે હવામાન વિભાગ દ્વારા શુક્રવારથી જ રવિવાર અને એમ 3 દિવસ જાણે કે હવે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સોમવારે મંગળવારે એમ 2 દિવસ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 10 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે। આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગની આગાહી છે। દિવસ દરમિયાન ભુજમાં સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમીમાં શેકાયું હતું। આ સિવાય રાજકોટમાં 42.7 ડિગ્રી, અમરેલીમાં 41, ડીસામાં 41, અમદાવાદ 40, ગાંધીનગર 39 ડિગ્રી નલિયા અને જ્યારે 39 ડિગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી પોરબંદરમાં ઓરેન્જ અને રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં યલો અને આ જ રીતે ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણમાં હળવા વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલ માસમાં સક્ત પવનનું જોર રહેવાની શક્યતા રહેશે। તારીખ 9 એપ્રિલ સુધીમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી પડશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43, 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ, 42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગો પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ કે 42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે। જૂનાગઢ, ભાવનગરમાં ગરમી પડે, અમરેલીમાં પણ વધુ ગરમી પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 10 બાદ એક પશ્ચિમી વિક્ષોભ આવતા અને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હવામાનમાં પડતો આવશે। વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। 15 તારીખ સુધીમાં હવામાનમાં પડતો આવશે। 12 થી 13 તારીખમાં વિન્ડ ગસ્ટ ઘણી હશે, પવનની ગતિ વધારે છે અને કોઈ ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે લગભગ 26 એપ્રિલ પછી આખરી ગરમી પડશે। 10મી મે પછી પણ આખરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। 26 એપ્રિલ બાદ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જાય, પરંતુ લગભગ 10મી મે પછી આ વાવાઝોડા ખતરનાક વાવાઝોડા છે અને દક્ષિણ પૂર્વ તટો પર ખબર લઈ નાખે તેવા વાવાઝોડા થશે। અરબી સમુદ્રમાં પણ મેની આસપાસ વાવાઝોડું થવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં પણ વાવાઝોડું થવાની શક્યતા રહેશે, જેના કારણે આ વખતે 8મી જૂન પહેલાં જ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને જૂનની શરૂઆતમાં લગભગ આદ્રા નક્ષત્ર પહેલાં પણ કેટલાક ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદ જે ગરમીના કારણે વહેલો આવવાની શક્યતા રહેશે। નિરંતર ચોમાસું જે છે તેની હજુ વાર છે। જી।